તને હવાનો મેલ્યો હતો હજી આટલું જ વાટ્યું હોય એક જ પોટકો. પણ બા હવે મારાથી કઈ કામ કરતા ટાઈમ હે નહીં બરોબર. ચાક હવે મારા ઓલે સાય છોડી બોડી હોય તો ગોતો. આ પેલા તું વાટવાનું કર ઈ પછી ની વાત પછી. મારાથી કઈ કામકાજ થાતું નથી. ચાક સગું હગું હોય તો ગોતો ને. ઈ હગાનું થઈ જાય તું તો 4 વાટ થાનો માનો. હાલે બટી હવે પોટકો ઉપર હાલ. બા હવે આજથી હું કઈ કામકાજ કરીશ નહીં બરોબર. ચમ ના મારું હગું ગોતો કે હું કામકાજ કરીશ નહીં આજથી. કોઈ આ ઓનની સીઝન લેવા દે. આ સીઝન લઈને તારું જા ગોઠવી દઈશ. લે ઉપલાય મારું હારું ઢોરો થાકી ગયો. અલા અર્જુનિયા આ વાવ બોલો બોલો. શું મોઢા સતા છોકરે તારે આવી રખત પોટકા પેલા ઉપાડવા છોકરા પડે માથે પડ્યા ફોટા નામ મિલ ને. કેમ? હવે કે હગી કરાય લગન કરાય ને છ હતા મારે કરાવવા યાર. અલા પણ હવે આ છોકરે સતે તારે આવી રખત પોટકા ઉપાડવા પડે તને વાંધો શું હે? ઘણો વાંધો હે ભાઈબંધ. કેમ? બરાબર હજી હે. કાંઈ દુઃખ હોય તો મને વાત કર. છોકરાનું છે હગું કરવાનું હે. અહીં દુઃખ હે. બીડી પી બીડી તાહું દિલે થઈ જશે ઈ શું દેવા ટેન્શન લે તું? હું ભોડા થઈ કરાવી દઉં હું ભોડા હાગું. વાત તો કરવી જોઈએ ને તારે. તો કરાવો છો. હા તો થઈ જશે એમાં શું કોઈ દી વાત કરી આટલા દિવસ? હા તો હવે કરાવો ને વાત. અર્જણિયા હવે હું જઉં હું અને વાત કરું હું નક્કી તારે થઈ જશે. અને જોવા જઉં એવું હોય તો તારે બરોબર. તું ટેન્શન ના લેજી. આ તારું કામ બધું દૂર કરાવી દઉં એની મને. વાંધો નહીં બરોબર. તારે આપણે જાય પછી. હા ભલે હું જઉં રહ્યો. એ હા વાત કરીને તને ફોન કરીશ એ હા. બરોબર. હે વિપુલિયા બોલ ને. હવે આપણે આ છોડી જવાનું થઈ ગયું છે. હગું બગું નહીં કરાવવું પડે. સાદી જે તારી વાત સાચી. હવે આપણે ગમે તું રામણ ઓળખે. હું રામન તો હું ઓળખું. અહીં હગું સારું કરે હવે તો રામન ફોન તો કરાય બોલો ને. આ પર ફોન હેલો રામા બોલે. તારું કામ હતું રામા. સારું વાલા આવ આવ રામા હા બે હાય. બોલો ને. રામા આપણે કામ હતું એક. બોલો બોલો. આપણે સોડીનું હગું ચાહે ધ્યાનમાં હોય તો ગોતજી. હા તો એ તો કરાવી દઈએ હાલો ને. ક્યાં ના હે? એક ધ્યાનમાં હે મારા ભાઈબંધનો છોકરો. ના હોય સાચું બસ. છોકરો કેવો છે? તો છોકરો તમે જોવા આવો તમને ના ગમે તો નહીં કરવાનું. એવું એમ? હા તો બોલાવો હતા ને મહેમાન ને આપણે જોઈ લઈએ. હા તો બોલાવી લઈએ હાલો. તમે કહો તો આજ બોલાવી લઈએ. હા તો ભલે આજ આવતો હોય બોલાયેલો આજ તમને. તો સાદી હું જાઉં તો એમને આજને આજ લઈને આવું બરોબર. હા તો- છોકરાને ને એમને. હા તો વાંધો નહીં છોકરો લેતા જો ભેગો. હા હા ફેરો લેતા આવો બધા લેતા હોય એમને ખાનમાં બધા, બરોબર. હા તો જાઉં હું. હા વાંધો નહીં. હા બા હા બોલો. કાલ તમને કીધું તું મેં તમે વાત ક્યાં કરી? એક મારો ભાઈબંધ હે એને વાત કરી હે. અહીંયા સામે પૂછવા ગયો હે. જો મેળ આવી જાય તો અહીંયા કરવાનું હોય બરાબર. હા આયો લે મારો ભાઈબંધ. આને મેં વાત કરી. હું ભયા શું તે વાત કરી કે નહીં પછી? અલા ખરી વાત ઈ તો કે તમે જોવા લઈને આવો કે એમને તો કીધી કીધું જોવા જવાનું આપણે જાય હાલો ને. કાલે આવો પરમદી આવો જેદી આવો તેદી. તો આપણે આજ કીધું હોય તો આજ જ જાય. તો હાલો આજ એમાં શું હા તો હોય? હાલો હારો બધી તું બે અમે બે જાય. બરોબર. હા તો જો હાલો પાકું કરી આવીએ. આવો આવો મહેમાન આવો આવો. રામ રામ. રામ રામ. વિપુલિયા ખાટલા બારા ફાથા મહેમાન ને બેહાર. ના એ ખાટલાની કઈ જરૂર નહીં. અમારે ભોમાય ચાલશે. હા તો હાલો અંદર. બેહો. તમે બે છોકરો કેમ ના લે? છોકરો હવે શું લાંબો જો આ બધું બંધારણ થયું છે ને હવે એમાં કાંઈ આપણે જોના રિવાજો રાખવાના છે અને આ બંધારણમાં રહેવાનું છે આપણે. છોકરો શું લાંબો દો એમાં વાત સાચી તમારી. ને વાંધો નહીં હાલો. હા આ બેબી સામે સામે બેઠા હો હવે તમને કરાવું તો ખરી શકું હા બરોબર. બરાબર. પછી આ મીટિંગમાં તમે આયા કે ના આયા તમને ખબર તો છે ને. ના અમે તો મીટિંગ માં નતા રામા. એમ હા તો હગો તો કરાવું હું હા બરાબર. પણ બધું પાલન કરવું પડશે. હા વાંધો નહીં પાલન તો અમે તમે કોઈ કરશું. બરોબર. હવે
આપણે હગી કરવા આવીએ એટલે એક નારીઓ અને એક કપડાની જોડ જ લાવવાની, એના સિવાય બીજો કાંઈ લાવવાનો નહીં. બરાબર. મંજૂર? હા મંજૂર. તમે હગું કરો જ બસ તમે. હા. હલો અર્જુન, હા બોલો. આ મારી વાત. હા બોલો. આ હગી કરવા આવશે હા અને લગન લખાશે હા. એટલે પછી ઈ લગન લઈને નહીં આવે, તો ઈ સામે ફોન કરીને કહી દેશે ઘણે બેહાર દેવાના આપણે. હા ઈ તો બરાબર. બરોબર ને? હા. પછી તું પછી કહીશ કે હવે મારે વિવાહ ટાણે કઈક ડીજે લઈ જવા હે અને ગાડીઓ ઘણી લઈ જવી છે, નામ નહીં ચાલે. ના ઈ તો બરાબર. બરોબર. આ બંધારણ થઈ ગયું આપણે, બરોબર ને? હા, ઈ તો. આનું પાલન કરવું પડશે. હા ઈ તો પાલન માં આપણે રહેવાનું છે ને આપણે. હા એમ. હા સમાજ જેવું તો નગર રહેવું જ પડે ને. હા તમને મંજૂર તો હે ને? હો અમારે મંજૂર જનતા. હવે તમને મંજૂર ને? હો અમારે મંજૂર. હા તો હવે અમે કાલે હગી કરવા આવી જશો, બરોબર? હવે વાંધો નહીં, આવો એટલે ફોન કરીને આવજો. બરાબર. હા બરોબર. અમે હવે નીકળીએ. હા વાંધો નહીં. આમાં તું હગું તો કરાવેલો હે પણ તને હું માથે નહીં રાખું તમ તારે. બરોબર. હા. એ બટી જેમડા જારો હે. એ બા ખેતરે જવું રહું આટો મારવા. એ ઉભો રે બટી આવે રે. બે અહીંયા સાહેબ જો બટી અમે બે જ્યાં તા હગું ફાઇનલ કરીને આયા, હગી કરવા જવાનું છે આપણે. બા એમને મગું નહીં થાય, તો મારે છોકરી જોવા જવું પડશે. તમે એમને મગું કરીએ એમ ના ચાલે ને. બટી જો અત્યારે છોડી જોવા તો આપણે જવાશે નહીં, કારણ કે અમે હગી કરી નાખી ફાઇનલ, એટલે અત્યારે કાંઈ જોવા જવાનું થતું નહીં. તો બા જો એક શરત, હા. મારે ડીજે લઈ જવું પડશે. બરોબર? સનરૂફ વાળી ગાડીએ જોશે. જો તું મેં તને 50,000 નો ફોન લઈ આવ્યો બરાબર, તો આમાં તો શું જોવે એમ કહું. અત્યારે સમાજમાં કેવી મિટિંગો થાય રહી છે ગામો ગામ કે ઠાકોર સમાજને ઓછા ખર્ચા કરવા, લગ્નમાં ડીજે ના લાવવું, પછી સંદૂકવાળી ગાડી ના લાવવી, પછી એવા કોઈ ખોટા ખર્ચા કરવાના થતા નથી. બરાબર. અને સાદા આપણે લગ્ન કરવાના થાય છે. તો બા એક વાત કહું, હા બોલ. છોડીનો ફોટો તો મંગાવો. પેલા ફોટા હવે એમાં શું મંગાવો હતો? માટ ગોત્યું હોય ને? હા જો ભાઈબંધ આ કે ના કે બાકી આપણા તરફથી ફાઇનલ છે. જા બરોબર. અર્જુન ફાઇનલ લે. ફાઇનલ તમતાર. પછી ફંદા ચાલશે નહીં, આ ડીજે બીજે લાવશો ઈ તમે? ઈ કોઈ ફંદા થશે નહીં તમતાર. હા તો બરોબર. ફાઇનલ થઈ ગયું ને હવે? ફાઇનલ તમતાર. હા ભલે હવે હું જાઉં હો. એ હા. હેલો મિત્રો, તો અમે બધા થઈને એક સરસ મજાનો એવો વિડીયો બનાવ્યો હોય સમાજ વિશેનો. તો તમને સારો લાગે તો શેર, લાઈક, સપોર્ટ કરતા રહેજો.